આપણે 300 વીઘા જમીન લેશું. કેટલી લેશું? 300 વીઘા શું 400 વીઘા લો ને? 400 વીઘા લેશું. ઓકે, આપણે 400 વીઘા જમીન લેશું. કેટલી? 400 વીઘા. એમાંથી અડધામાં શું કરવાનું આપણે? આંબા વાવીશું. 200 વીઘામાં આપણે આંબા વાવીશું. બરાબર? પછી બાકીના 200 વીઘા વધે એમાં શું કરશું આપણે? સ્વિમિંગ પુલ બનાવશું. 200 વીઘામાં સ્વિમિંગ પુલ ના સારો લાગે તારો પાસે. એવડો મોટો થાય. ભલે મોટો થાય, આપણે બનાવશું પણ. અડધામાં આપણે છે ને જીમ બનાવશું. આ તો વાંધો નહીં. હેડ. આપણે 100 વીઘામાં સ્વિમિંગ પુલ અને 100 વીઘામાં જીમ બનાવશું. હા. અને આ બધી ચર્ચા કરવા માટે આપણે તો નવરા છીએ. પણ મને ખબર નહીં પડતી આ બધા લોકો શું કરવા જોઈએ. તમે નવરા હો? ભણેલી નહીં તો પેપર વાંચે? હા તો એવું કોને કીધું કે ભણેલા ના હોય તો ફોટા ના જોવાય? ફોટા જોવામાં ભણેલા જોવાય અમને. ફોટા જેવા પેપર? હા તો જોવું જ ને, એમાં શું વાંધો હે? જો કેવી મસ્ત ગાડી છે, આ જો બાઇક નો. હા બોલ. આ ફાસ્ટ ફૂડ ખાવાથી માણસ ફાસ્ટ નહીં થતો, સ્માર્ટફોન વાપરવાથી માણસ સ્માર્ટ નહીં થતો, તો પછી આ લૂઝ મોશન થવાથી માણસ લૂઝ કેમ થઈ જાય? હા બોલ. હું તમારા મમ્મીને ખુશ રાખવા માટે શું કરું? જો બકા એમાં એવું છે ને કે તારે છે ને રોજ સવારે 5:30 ઉઠી જવાનું. પછી ઉઠીને કચરા પોતું કરી નાખો ઘરમાં, પછી ચા મૂકી દે બધા માટે, પછી ઘરના કામ. મને 1000 રૂપિયા આપો. શું કરવા? મારે બ્યુટી પાર્લર જવું છે. લે 1000 નહીં 2000 રૂપિયા લઈ જા. 2000 નહીં જોતા, 1000 તો મારે બહુ થઈ ગયા. અલી ભોંડી તારું ડાચું જોતા મને ખબર પડે છે કે 1000 માં તારું ભેરું નહીં થાય. એટલે તમે શું કહેવા માંગો? આ 2000 લઈ જાય પણ આનું હું ને ડાચું હરખું કરે ને હરખું. મારા પાકીટમાં 5000 રૂપિયા તમે લીધા હે? મારે શું કરવા લેવા જોવા તારા 5000 રૂપિયા ભોંડી? અને તારા પાકીટમાં 5000 હોય હે ચાલે? હા તો હું તમને એમ જ કહું કે તમે કોઈક દિવસ આપો તો હોય ને. મને 500 રૂપિયા આપો ને. 500 રૂપિયા શું કરવા તારે? આજ તો તાર પિયર નહીં જવાનું? નહીં જવાની. અલ્યા મારા બાપ તમારા કરતા તો અંગ્રેજો હારા હતા કે ગમે તેટલા વર્ષ ભારત ઉપર રાજ કર્યું પણ એને છેલ્લે એમના વતનમાં પાછા તો જ્યાં. તમે તો પાછું જવાનું જ નામ નહીં લેતા. બોલ. જો તમે મારી એક વીસ પૂરી કરશો ને તો હું તમને 10000 રૂપિયા આપીશ. ના હોય. સાચું કે? હા. તો બોલ આજ તારી 20 પૂરી જ કરી દો. મારી 20 એવી છે કે તમે મને 20000 રૂપિયા આપો. એટલે મારા 20000 લઈને પછી મને 10000 પાછા આપી છે. હોશિયારી મારે છે. બોલ. આ ઓપરેશન સિંદૂર થી પાકિસ્તાનને બહુ નુકસાન થયું હશે નહીં? ખાલી એકલા પાકિસ્તાનને નહીં, જે પુરુષે ઓપરેશન સિંદૂર કર્યું ને બધાય નુકસાનમાં જ છે આજ સુધી. એટલે તમે કેવા શું માંગો છો? આ કહેવાય ઈ જ કે સિંદૂર પૂરું નહીં મર્યો. હેલો ગાઈઝ, હું એટલી અમીર હું કે હું બજારમાં કોઈ પણ વસ્તુ ખરીદવા જાઉં ને તો હું એની કોઈ દિવસ કિંમત નહીં જોતી. હા, કારણ કે લારીમાં એને જ લેવાનું હોય બધું. તમે મને શું આવું કહો? હા તે એટલી અમીર નહીં તું. તાણા શું? હપ્તા ભરીને જીવીએ છે આપણે. પાલકીઓ મારતી હોય આખા ગામને સોશિયલ મીડિયા ઉપર. બધું મૂડ બગાડ નાખ્યું.